એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે ગૌતમ અદાણી। મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી મેળવ્યું છે પ્રથમ સ્થાન। બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સની યાદી જાહેર થઈ છે। 8.59 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી 19મા ક્રમે છે। 8.42 લાખ કરોડ સંપત્તિ સાથે મુકેશ અંબાણી 20મા ક્રમે છે। ભારત અને એશિયામાં સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે ગૌતમ અદાણી। અદાણી પોર્ટના ઉર્જા સમૂહના શેર્સમાં સતત તેજીને પગલે સંપત્તિ વધી છે। બ્લૂમબર્ગ બિલિયોનરની અરબોપતિની નવી યાદી મુજબ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ 92.6 બિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ 8.59 લાખ કરોડ રૂપિયા થાય છે, જેની સાથે તેના માત્ર ભારતના પરંતુ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે। આપને જણાવી દઈએ કે બ્લૂમબર્ગ વિશ્વના 500 સૌથી ધનવાન વ્યક્તિઓ પર નજર રાખે છે। યાદીમાં ગૌતમ અદાણી 19મા જ્યારે મુકેશ અંબાણી 20મા સ્થાન પર છે। યાદીના પ્રથમ 50 લોકોમાં આ બંને જ ભારતીય છે। અગાઉ ફેબ્રુઆરી 2022માં અદાણીએ અંબાણીને પાછળ છોડ્યા હતા, પરંતુ હિન્ડનબર્ગની રિપોર્ટ આવ્યા બાદ અદાણીના શેર ગગડ્યા હતા અને મુકેશ અંબાણી ફરી ગૌતમ અદાણીથી આગળ નીકળ્યા હતા। વર્ષ 2024ના મધ્યમાં અદાણી છે તે ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા।